ગઈકાલે સમગ્ર રાજ્યમાં હર્ષોના લાલ સાથે ધૂળેટીના પર્વના લોકોને ધામધૂમથી ઉજવણી કરી હતી. જો કે ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં ધૂળેટીના પૂર્વ માતમ દર્શાવ્યો પણ સૂચાયા હતા કે ખુશીના પર્વમાં રાજ્યમાં નદી તળાવ ડૂબી જવાના 23 લોકોના મોત થયા હતા, જેથી લોકોને પરિવારનો માળો વિખાયો હતો. સૌરાષ્ટ્રમાં અમરેલી 1, મહીસાગરમાં 2 સગા ભાઈઓ સહિત 5, અમદાવાદ, સહિતાપુર અને સુરતમાં નદીઓમાં 3 લોકો ડૂબી જતા મોતને ભેટ્યા હતા. રાજ્યમાં ધૂળેટીના તહેવારોમાં માતમ ફેરવાયો હતો. જે ધૂળેટીના તહેવારમાં નદી કેરળમાં તળાવ ડૂબી જવાથી બાળકોના મોત થયા હતા. જેથી સુરત જિલ્લામાં 2 અલગ અલગ ઘટનાઓ કુલ 7, અમદાવાદ શહેરમાં જિલ્લામાં 2 અલગ અલગ ઘટનાઓ કુલ 7, મહીસાગરમાં 4, નર્મદા જિલ્લામાં 3, મહીસાગરમાં 2 અલગ અલગ ઘટના થયા કુલ અરવલ્લી જિલ્લામાં 2 અલગ અલગ કુલ 4, અરવલ્લી જિલ્લામાં અને દ્વારકા જિલ્લામાં 1 મોત સાથે કુલ 30 લોકોના મોત થયાનો અહેવાલ પ્રાપ્ત થાય છે. અમદાવાદ સાબરમતી નદીના ફુવેર નગરમાં વિસ્તારમાં જે 4 યુવકો ડૂબી જવાના મોત થવાના ધૂળેટીમાં 4 હોવાના 4 યુવકો નદીમાં નહાવા માટે પડ્યા ત્યારે તેઓ ડૂબી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ જાણ કરતા ફાયર બ્રિગેડની ઘટનાસ્થળ પહોંચી દોડી ગઈ હતી. જો કે ફાયર વિભાગ 3 યુવકો ડૂબ્યા હોવાનો મેસેજ મળ્યો હતો, પરંતુ યુવકોની લાશ મળી આવી હતી. જો કે આમ ફાયર વિભાગ ફરજમાંથી આવેલા પોલીસ મામલો ગુનો નોંધી તપાસ. મહીસાગરમાં કતાર ગામમાં યુવકો ધૂળેટી બાદ કોટબા તાલુકાના ધામધડી ગામ વિસ્તારમાં જે આવેલા રાઘવ મુવાડા નાકામાં તળાવમાં નહાવા જતા તે તળાવમાં ઊંડા પાણીમાં અંદાજમાં આવતા 4 લોકો ડૂબી ગયા અને યુવાનો અમિત કુમાર, વિનોદ બારિયા, તુષાર બારિયા, જયેશ શંકર બારિયા, વિશાલ જયા બારિયા સામે આવી છે. 4 ઘટનાસ્થળે મોત થયા છે. ગંભીર રીતે 108 નંબર મારફતે લુણાવાડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. ફરજમાં તબીબોને તેનો મોત જાહેર કર્યા. જિલ્લામાં 1 ઘટનામાં વીરપુર તાલુકો પણ જ્યારે સુરત ગીવાલમાં જે આવે છે સુધીમાં મળે સત્તાવતનો અકસ્માત મોત છે કે અન્ય કારણોસરમાં જોઈતી પોલીસ મુદ્દે આવેલી જે વાત કરી છે. સુરત જિલ્લામાં વાંગોળ તાલુકા પાણ સક્કા નજીક દુર્ઘટના અહીંથી રેસિડેન્ટ અને યુવતી 4 ધૂળેટી રમ્યા હતા.